જો તમે હાઈવે પર મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। 1 એપ્રિલથી દેશના તમામ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ ભરવાની પદ્ધતિ બદલાઈ રહી છે। હવે ખિસ્સામાં રોકડ હશે તો પણ ટોલ પર કામ નહીં આવે। કેમ? ચાલો જાણીએ। કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે। 1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર રોકડ ચૂકવણી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે। હવે ત્યાં માત્ર ફાસ્ટેગ અથવા યુપીઆઈથી જ પેમેન્ટ સ્વીકારાશે। સરકારનો ઉદ્દેશ ટોલ પ્લાઝાને સંપૂર્ણપણે ડિજિટલી બનાવવાનો છે, જેથી તમારે છૂટા પૈસાની માથાકૂટમાં ન પડવું પડે। નિર્ણય પાછળનું મુખ્ય કારણ ટ્રાફિક જામ છે। કેશ લેનને કારણે ટોલ પર જે લાંબી લાઈનો લાગે છે તે હવે ભૂતકાળ બની જશે। ગાડી રોકવાની કે ફરી શરૂ કરવાની ઝંઝટ ઓછી થઈ જશે। તમારા સમય અને મોંઘા ઈંધણની પણ બચત થશે અને હા, પ્રદૂષણમાં પણ ઘટાડો થશે। સરકાર આટલેથી જ નથી અટકવાની। ટૂંક સમયમાં MLFF એટલે કે મલ્ટી લેન ફ્રી ફ્લો સિસ્ટમ આવવાની છે, જેમાં ટોલ પર ગાડી ઊભી રાખવી જ નહીં પડે। 25 ટોલ પ્લાઝા પર આનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ ગયું છે, એટલે કે હવે મુસાફરી થશે વધુ સ્પીડી અને સુગમ। તો મિત્રો, જો તમારા વાહન પર ફાસ્ટેગ નથી અથવા તેમાં બેલેન્સ ઓછું છે તો 1 એપ્રિલ પહેલાં તેને અપડેટ કરી લેજો। મુસાફરી સુખદ બનાવો અને આ વિડીયો તમારા એવા મિત્રોને શેર કરો જે વારંવાર હાઈવે પર ટ્રાવેલ કરે છે। અને આવી જ અપડેટ્સ માટે જોતા રહો સંદેશ ડિજિટલ।